નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સમીના દાઉદપુર પ્રાસ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હાર્દિક આવકાર આપવાનો હતો। કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, આરએફઓ, સીઆરસી, આરોગ્ય વિભાગના કર્મીઓ સહિત દાઉદપુર પ્રાસ શાળા વિદ્યાર્થીઓ, વાલીગણ અને આંગણવાડી કાર્યકર બહેનો તથા આચાર્ય સહિત શિક્ષકગણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બાલ મંદિરથી બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને પુસ્તકો, બેગ તથા શૈક્ષણિક કીટ આપીને શાળા પરિવારમાં હાર્દિક આવકારવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં માય સ્કૂલ અને પર્યાવરણ જેવા વિષયોનો સમાવેશ થયો હતો। આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું। પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તથા સૌથી વધુ હાજરી ધરાવનાર સીઈટી અને જ્ઞાન સાધના પરીક્ષા મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને અને ધોરણ 5 નવોદયની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।